હાલો. હા કોણ? એ ભાઈ તમે ઓલા દાબેલી વાળા બોલો હો? હા બોલો ને. એક વાત પૂછવી હતી તમને. હા પૂછો ને ભાઈ. એમાં હી એવું જો તમે દાબેલી બનાવો હો બરોબર છે? હા બનાવી ને. તો એને તમે દાબેલી કયો, હા પણ એ તો દબાયેલી હોય તો દાબેલી કયો, પણ દબાવેલી મૂકી દો ત્યારે તો એ ફૂલાઈ જાય, તો એને ફૂલેલી ન કહેવાય? અરે ભાઈ તારે કામ કોનું હોય ઈ કે ને. કામ મારે કોઈનું નથી, મારે આજ પૂછવું હતું કે દાબેલી ને દાબેલી શું કામ કહેવાય? અરે ભાઈ તારે લેવાની છે, ઓર્ડર દેવાનો, શું કરવાનું તારે, શું હા. કરવાનું ઈ કે. ઓર્ડર તો મારે દેવાનો જ છે. તો પણ હવે તો હું આવી બીજી ત્રીજી કરસ, તારે કામ હોય ઈ બોલ ને ભાઈ. અમે ધંધાના ટાઈમે અમને હેરાન કરસ અહીંયા. હેરાન નહીં ભાઈ, મારે 50 દાબેલીનો ઓર્ડર દેવો છે. હા તો એમ બોલી, દાબેલી હોય કે ફૂલેલી હોય, તારે કેટલી દાબેલી જોઈએ ઈ બોલ. મારે અત્યારે જો ટોટલ એને અંદાજે તો 50 દાબેલી જોઈ છે. 50 દાબેલી જોઈએ. હા તો કાંઈ વાંધો નહીં, અમારી દુકાને આવી જાવ ભાઈ. પણ દુકાને તો આવી જાવ, પણ મને એ જવાબ તો દો કે દાબેલી ને દાબેલી શું કામ કહેવાય? અરે મારો ભાઈ આ તો લોહી પી ગયો. તું દુકાને આવ ભાઈ, તને જવાબ દઈ દે. તું અહીં દુકાને આવ તો હાલ તો ફટાફટ અહીંયા આવ. એમાં હે એવું ભાઈ, આપણે કંઈક વસ્તુ ખાઈ ને તે વસ્તુની પાછળ બનવાનું કારણ આપણને ખબર હોવી જોઈએ. હા પણ તું દુકાને આવે એનું કારણ ને તને બધુંય સમજાવું, કેમ દાબેલી બને, કેમ ફૂલેલી બને. તું અહીંયા આવતો રે હાલ દુકાને. એ હું દાબેલી કેમ બને ને ફૂલેલી બે વસ્તુ તો એક જ નહીં? અરે મારો ભાઈ આ મગજ ફેરાઈ નાખ્યો. તું એલા ક્યાં હોય, દુકાને આવ ને એટલે હું તને કહું. પણ દુકાને તો હમણાં આવી જાવ કાકા, પણ તમે એ મને સમજાવો ને, દાબેલી ને ફૂલેલી બે અલગ અલગ છે. હા ભાઈ તું ફોન મૂક, માથું ચડાવી દીધું આ ધંધાના ટાઈમે આવ્યો તો ભાઈ હવે.